કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ભૌતિક વિજ્ઞાનનો ટોપિક વિદ્યુત દ્વિધ્રુવ એટલે શું એની ચર્ચા કરીશું. તો વિદ્યુત દ્વિધ્રુવ એનું અંગ્રેજી નામ છે ઇલેક્ટ્રિક ડાયપોલ. તો પહેલા તો વિદ્યુત દ્વિધ્રુવ એટલે શું એને આપણે વ્યાખ્યાયિત કરીએ. તો વિદ્યુત દ્વિધ્રુવ એટલે એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે સમાન અને વિજાતીય વિદ્યુત ભારોની જોડને વિદ્યુત દ્વિધ્રુવ કહે છે. હવે આપણે આકૃતિ દોરી અને આની સંરચના છે એ સમજીએ વ્યાખ્યા પ્રમાણે. તો વ્યાખ્યામાં શું એકબીજાથી પરિમિત અંતર, પરિમિત એટલે કે ચોક્કસ અંતર રહેલા બે સમાન, મતલબ કે ભલે વિદ્યુતભાર એના મૂલ્ય એક સમાન હોવા જોઈએ અને કેવા પ્રકારના વિજાતીય વિદ્યુતભાર હોવા જોઈએ. અને અહીંયા શબ્દ એવો છે જોડ, મતલબ કેટલા વિદ્યુતભાર હશે? બે જ વિદ્યુતભાર હોવા જોઈએ. તો ચાલો આપણે એની સંરચના જોઈએ. અહીંયા એક ઋણ વિદ્યુતભાર છે અને તેનાથી અમુક અંતરે આ ધન વિદ્યુતભાર છે. એટલે થઈ ગયા સમાન મૂલ્યના એક ધન અને એક ઋણ વિદ્યુતભાર. ઉદાહરણ તરીકે આને હું 2 કુલમ વિદ્યુતભારનો, તો આ કેટલો થવો જોઈએ? -2 કુલમ. હવે અહીંયા લખેલું છે બીજું એકબીજાથી પરિમિત અંતર. પરિમિત એટલે ચોક્કસ અંતર. તો આ બંને વિદ્યુતભારો છે એના કેન્દ્ર વચ્ચેનું અંતર એ કોઈ પણ હોઈ શકે. એ અંતરને આપણે ટેક્સ્ટબુકની સંજ્ઞા પ્રમાણે 2a વડે વ્યાખ્યાયિત કરીએ. અને આ બંને વિદ્યુતભારને જોડતી રેખા એનું મધ્ય બિંદુ એને આપણે O કહીએ. તો વ્યાખ્યા પ્રમાણે શું થઈ ગયું? એકબીજાથી પરિમિત અંતર એટલે 2a થઈ ગયું. બે સમાન અને વિજાતીય એટલે કે સમાન અને વિજાતીય વિદ્યુતભાર થયા. તો એનાથી જે રચના બની એને કહેવાય વિદ્યુત દ્વિધ્રુવ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે વિદ્યુતભારની એક લાક્ષણિકતા છે કે આસપાસના વિસ્તારમાં એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. તો અહીંયા ધન વિદ્યુતભાર છે, અહીંયા એક ઋણ વિદ્યુતભાર છે. બંને વચ્ચે અમુક અંતર છે. એટલે આ રચનાને કારણે તેની આસપાસના વિસ્તારમાં એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો આ વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. વિદ્યુત ડાયપોલ ચાપ માત્રા, વિદ્યુત દ્વિધ્રુવ ચાપ માત્રા. જેનું અંગ્રેજી નામ છે ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ. વિદ્યુત દ્વિધ્રુવ ચાપ માત્રાનું અંગ્રેજી નામ છે ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ. હવે આને આપણે વ્યાખ્યાયિત કરીએ તો કે વિદ્યુત દ્વિધ્રુવના બે માંથી એક કોઈ પણ વિદ્યુત ભારનું માન મૂલ્ય એટલે કે માન આપણે લેવાનું છે Q અને તેમની વચ્ચેના અંતર જેના આકૃતિમાં દેખાય છે કઈ સંજ્ઞા વડે દર્શાવેલું છે? 2a વડે. ના ગુણાકારને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહે છે. વ્યાખ્યા લખ્યું એ પ્રમાણે જે વિદ્યુત દ્વિધ્રુવ ચાપ માત્ર એટલે શું થયું? વિદ્યુત ડાયપોલના બે માંથી કોઈ એક વિદ્યુત ભાર
એટલે કે પ્લસ q અથવા તો માઈનસ q નું માન અને તેમની વચ્ચેના અંતર ના ગુણાકારને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહે છે. તેને સંકેતમાં કેપિટલ P કહે છે. હવે કેપિટલ P સંજ્ઞા અગાઉ પણ આપણે આવી ગઈ છે જે વેગમાન માટે હતી, પરંતુ આ કેપિટલ P વેગમાન માટે નથી, એટલે કે યાદ રાખશું. હવે વ્યાખ્યા પ્રમાણે P એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, વિદ્યુત દ્વિધ્રુવ ચાક માત્ર જે ગુજરાતીમાં છે. તો વ્યાખ્યા શું થઈ? બે માંથી એક વિદ્યુત ભારનું માન એટલે q અને તેમની વચ્ચેનું અંતર એટલે કે 2. તો આ થઈ ગઈ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, વિદ્યુત દ્વિધ્રુવ ચાક માત્ર ગાણિતિક રીતે. હવે જો આપણે અંતરને l વડે લખેલું હોત કદાચ તો આના રીતે પણ લખી શકાય P બરાબર q ગુણ્યા l. હવે આપણે વાત કરી કે વિદ્યુત દ્વિધ્રુવ છે એ એક જ અંતર નથી, બંને વચ્ચે એક ચોક્કસ અંતર છે. તેની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. તેનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત કરે છે. હવે વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત કરે છે તો વિદ્યુત ક્ષેત્ર એ ભૌતિક રાશિ છે. તો અહીંયા વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P એ સદિશ ભૌતિક રાશિ છે. કેવી ભૌતિક રાશિ છે? સદિશ ભૌતિક રાશિ છે. હવે સદિશ છે તો એની દિશા પણ હોવી જોઈએ. તો રૈવાચિક રીતે વિદ્યુત ડાયપોલની દિશા વિદ્યુત ડાયપોલના ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફની દિશામાં લેવામાં આવે છે. એટલે આ બે લખી આ થઈ ગઈ વિદ્યુત ડાયપોલની દિશા. તે ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફની લેવામાં આવે છે. બીજું, હવે આનો એકમ આપણે ગોખવાની જરૂર નથી. q એટલે વિદ્યુત ભાર થયો તે એટલે આ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર થયું. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે એનો SI એકમ કુલમ્બ ગુણ્યા મીટર છે, એટલે કે C * m. હવે ઘણા વિદ્યાર્થી ધ્યાન રાખજો, આ કુલમ્બ દર્શાવે છે અને આ m મીટર દર્શાવે, સેન્ટીમીટર એવું સંદર્ભમાં નથી. હવે ખૂબ બીજી અગત્યની વાત કે આપણે જોઈએ તો આ ઋણ વિદ્યુત ભાર છે એટલા જ મૂલ્યનો ધન વિદ્યુત ભાર છે, તો કુલ વિદ્યુત ભાર શું થયો કહેવાય? શૂન્ય થયો કહેવાય. તો MCQ માટે યાદ રાખવાનું કે વિદ્યુત ડાયપોલના તંત્રનો કુલ વિદ્યુત ભાર કેટલો છે? શૂન્ય. એટલે કે ડાયપોલનો કુલ વિદ્યુત ભાર એ શૂન્ય છે, પરંતુ તેનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી. ચલો આનો અર્થ સમજીએ. કુલ વિદ્યુત ભાર શૂન્ય તો એનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી, એનો મીનિંગ શું થાય? આપણને તો 100% એવો સવાલ થાય કે કુલ વિદ્યુત ભાર તો શૂન્ય છે તો વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય થવું જોઈએ. હા 100% એવું થાય, પણ ક્યારે? કે જ્યારે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર બંને એક જ જગ્યાએ હોય તો, એક જ બિંદુએ સંપાત થયેલા હોય તો. અહીંયા તો ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર વચ્ચે એક ચોક્કસ અંતર છે, એટલે આ રચના છે અવકાશમાં એની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. હવે આ જોતા તમને એવું લાગશે કે આ બે બિંદુઓ વિદ્યુત ભાર છે, પણ એવું નથી. આ ભૌતિક વસ્તુ છે. આપણે ઉદાહરણ જોઈએ કે વિદ્યુત દ્વિધ્રુવ એટલે શું છે? તો એનું ઉદાહરણ છે હાઇડ્રોક્લોરિક એસિડ. એટલે કે જ્યારે HCl બને ત્યારે હાઇડ્રોજન અને ક્લોરીન છે એની વચ્ચે સહસંયોજક બંધ બને છે, તો તમે જાણો. તો સહસંયોજક બંધ બને એટલે બંને વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. બંને વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એટલે બંધના ઇલેક્ટ્રોન છે એ જે પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હોય તેના તરફ ખેંચાયેલા રહે. તો હાઇડ્રોજન કરતા ક્લોરીન છે એની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે બંધના ઇલેક્ટ્રોન છે એ ક્લોરીન તરફ વધારે ખેંચાયેલા રહે. એટલે ક્લોરીન છે એ આંશિક રીતે ઋણ વિદ્યુત ભાર થાય, એટલે એના ઋણ વિદ્યુત ભારને -Δ વડે દર્શાવવામાં. જ્યારે હાઇડ્રોજન છે આંશિક રીતે ધન વિદ્યુત ભાર થાય, એટલે એના વિદ્યુત ભાર છે એને Δ+ વડે દર્શાવાય છે. તો આ થઈ ગયો આ ધન વિદ્યુત ભાર, આ થઈ ગયો ઋણ વિદ્યુત ભાર.
અને આ બે પરમાણુ છે તો પરમાણુ વચ્ચેનું અંતર છે જનરલી કયા ક્રમમાં હોય એંગસ્ટ્રોમના ક્રમમાં હોય તો આ થઈ ગઈ વિદ્યુત બ્રિજ જેનું ફિઝિક્સમાં એટલે કે ભૌતિક વિજ્ઞાનમાં મહત્વ છે તો સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો તો આજે આટલું રાખીએ